Hello students, how are you all? I think all of you have learned the last lecture. In that lecture, I have explained geometric progression and geometric progression nth term formula, and based on that example that I have given, and I have also given practice exercise for the nth term exercise. Today I am going to explain you the sum of nth term formula, derivation of that nth term formulas, and example based on this, and the unknown numbers, 3 consecutive assumption unknown numbers of GP, geometric progression. Okay, that we already know that geometric progression is known as GP and arithmetic progression is known as AP. Okay, so let's start with the sum of n numbers. This one is the sum of n number terms in GP. Let A be the first term, R be the common ratio, and n be the number of terms. Let Sn be the sum of n terms and denote the sum of n terms. So sum of n term Sn is equal number addition of terms, that is Sn is equal T1 plus T2 plus T3 plus T4 dash up to n term. Now we already know in last lecture that GP series T1 term is known as A, T2 is AR, T3 is AR square, T4 is AR cube. Put this value in this equation. Sn T1 ની જગ્યાએ આ values મૂકી દીધી and R Tn નું equation. Now multiply both side with R, બે બાજુ R સાથે multiply કરો એટલે અહીંયા RSN AR, AR square, AR cube plus ARN minus 1, અને આ જે ટર્મ છે એમાં R એડ કરો એટલે ARN થશે, કારણ કે R raised to n minus 1 into R એટલે આ 1 છે, તો આપણે n minus 1 plus 1 એટલે કેન્સલ થઈ જાય એટલે પાછળ અહીંયા R raised to n બચે. Now subscribe second equation from first equation. પહેલા ઇક્વેશનમાંથી સબટ્રેક્શન કરવાનું છે, તો પહેલું ઇક્વેશન મારું છે Sn માઇનસ RSn. તો એ બધામાં હું સબટ્રેક્શન કરું તો એને બધાના ટર્મ વાઇઝ ફર્સ્ટ ટર્મનું સબટ્રેક્શન, સેકન્ડ ટર્મનું સબટ્રેક્શન, જે આપણે એપીમાં પણ એ જ વસ્તુ કરી હતી કે ટર્મ વાઇઝ એડિશન કર્યું હતું, રાઈટ. તો એ જ વસ્તુ અહીંયા આપણે કરવાની છે. ફર્સ્ટ ટર્મ જે છે Snની એ છે, ઓકે, અને બીજા ટર્મ જે છે એ બીજા ઇક્વેશનની જે ટર્મ છે એમાં જે છે એ આર છે, ઓકે. એટલે આમાંથી કોમન કાઢીએ એટલે a ઇન્ટુ 1 માઇનસ આર, ઓકે. સેમ વસ્તુ માઇનસ કરીએ એ આર સ્ક્વેર, ફર્સ્ટ ટર્મ એ આર માઇનસ એ આર સ્ક્વેર એટલે a ઇન્ટુ એ આર સ્ક્વેર. લાઇકવાઇઝ બધું સબટ્રેક્શન કરતાં છેલ્લે અહીંયા a ઇન્ટુ એ માઇનસ એ રેસ આર રેસ ટુ n આ વસ્તુ વધે, એમાંથી એ કોમન કાઢો, રાઈટ. એટલે 1 માઇનસ આર રેસ ટુ n, આમાંથી Sn કોમન કાઢીએ એટલે 1 માઇનસ આર, ઓકે. 1 માઇનસ આર છે ને હું નીચે લઈ જાઉં એટલે એ 1 માઇનસ આર n અપોન 1 માઇનસ આર. આ આર ઇઝ લેસ દેન 1 માટે આરની વેલ્યુ 1 કરતાં નાની એટલે 0.5, 0.3, 0.2 આવું હોય ત્યારે, એન્ડ આરની વેલ્યુ 1 કરતાં મોટી એટલે 5, 6, 10, 11, 15 આવું કંઈ પણ હોય ત્યારે Snનું ઇક્વેશન જે છે એ આપણે આર રેસ ટુ n માઇનસ 1 અપોન આર માઇનસ 1 આ ઇક્વેશન લેવાનું છે, ઓકે. તો આપણે આ ઇક્વેશન યાદ રાખીશું અને એને એના ઉપરના સમ્સ જે છે એ આપણે કરવાના છે, ઓકે. તો નાવ નેક્સ્ટ જે છે એ એક્ઝામ્પલ જ લીધું છે. The second and fourth term of GP are 18 and 72 respectively. Find the sum of first 10 term. S10 find કરવાનું છે. તો first term, second term T2 is 18, fourth term T4 is 72. S10 કેટલા? T2 આપણને ખબર છે GPની સિરીઝ છે, T2 is AR and T4 is AR ક્યુબ. બેની વેલ્યુ આપણને આપી છે, બે ઇક્વેશન મળ્યા. આ બંને ઇક્વેશનનો રેશિયો લઈએ 1:2 એટલે A અપોન AR સ્ક્વેર 72 AR ક્યુબ, ઓકે. તો એ AR ક્યુબ જે છે એ સેકન્ડ અપોન AR ક્યુબ અપોન AR છે એ લેવાનું છે. AR એ સ્ક્વેર છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એ કેન્સલ થઈ જશે, અહીંયાથી R પણ કેન્સલ થઈ જશે એટલે R સ્ક્વેર બચશે, ઓકે. R સ્ક્વેર ઇઝ ઇક્વલ 4
ઓકે, આર ઇઝ ઇક્વલ ટુ, આમાં જે છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક જે છે એ કઈ રીતે કર્યું અહીંયા હું તમને બતાવી દઉં. એ આર ક્યુબ અપોન એ આર દેટ ઇઝ ઇક્વલ ટુ 72/18. અહીંયા સેકન્ડ અપોન ફર્સ્ટ ઇક્વેશન લેવાનું છે. સેકન્ડ ઇક્વેશન આ છે ફર્સ્ટ અને એ 72 છે અને ફર્સ્ટ ઇક્વેશન એ આર અને 18. એ કેન્સલ 3 છે એમાંથી એક ગયા જાય એટલે અહીંયા 2 વધશે અને આ કેન્સલેશન કરો એટલે અહીંયા 4 વધશે. ઓકે, એટલે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ 4. તો આર ઇઝ ઇક્વલ 2. ઓકે, વેન આર ઇઝ ઇક્વલ 2 છે એમાં મૂકી દો ફર્સ્ટ ઇક્વેશનની અંદર. અહીંયા 2 મૂકી દીધા ઇઝ ઇક્વલ 18 એટલે એ ઇઝ ઇક્વલ 9. હવે આપણને એ અને આર હોય તો કોઈ પણ ટર્મનું એડિશન સમ ઓફ ટર્મ્સ આપણે ફાઇન્ડ કરી શકીએ. એન ઇઝ ઇક્વલ 10 છે. એસ એનનું ઇક્વેશન આરની વેલ્યુ છે એ ગ્રેટર દેન 1 છે તો એ ઇઝ 9. આર ઇઝ 2 રેઝ ટુ 10 -1 અપોન 2 -1. 9 into 2 raised to 10 minus 1 is equal 9207. my answer. 2 raised to 10 minus 1 multiplication કરી જોજો અને multiply with 9 કરો, આન્સર આ આવશે. Okay, so this one is my first example. Now next example, textbooksની exercise 17 નંબરની છે. The sum of first 8 term of GP is 5 times the sum of the first 4 terms. S8 is equal 5 times S4. ઓકે, તો એ જે છે S8 ઇઝ ઇક્વલ 5 ટાઈમ્સ S4 એન્ડ R ઇઝ ઇક્વલ ફાઇન્ડ કરવાનું છે, કોમન રેશિયો ફાઇન્ડ કરવાનો છે. અહીંયા આપણે એવું એઝમ્પશન કરીએ કે R ઇઝ ગ્રેટર દેન 1 છે તો આપણે ગ્રેટર દેન 1 માટેનું SNનું ઇક્વેશન લઈએ. ઓકે, બે બાજુ એનની વેલ્યુ મૂકીએ SNમાં, S8 એન્ડ S4. તો S8 માટે એ R રેઝ ટુ 8 - 1 અપોન R - 1. S4 is equal A into R raised to 4 - 1 upon R - 1. Now S8 is equal આપણી જે કન્ડિશન છે એ બંને બાજુ ઇક્વેશન વેલ્યુઝ મૂકી દઈએ. S8ની વેલ્યુ જે આ છે એ અહીંયા મૂકી દીધી છે અને 5 ઇન્ટુ S4ની જે વેલ્યુ છે એ અહીંયા મૂકી દીધી. સામે A કેન્સલ, R - 1 R - 1 કેન્સલ. ઓકે, તો અહીંયા વધશે R raised to 8 - 1 અને અહીંયા વધશે 5 ઇન્ટુ R raised to 4 - 1. R raised to 8 - 1 એટલે R raised to 4 એનો સ્ક્વેર એટલે 8 થશે. રાઈટ, હવે આ જે છે એ A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર જેવા ફેક્ટર પડે છે અહીંયા આ બેના. ઓકે, તો R raised to 4 - 1 R raised to 4 + 1 બે A માઇનસ B A પ્લસ B. ઓકે, જે A છે એ R raised to 4 છે અને B છે એ 1 છે અને આ બાજુ R raised to 4 - 1 એઝ ઇટ ઇઝ. ઓકે, R raised to 4 - 1 કેન્સલ, તો R raised to 4 + 1 ઇઝ ઇક્વલ 5. આ 1 ને હું આ સાઈડ લઈ જાઉં, R raised to 4 ઇઝ ઇક્વલ 4. તો R raised to 4 ઇઝ ઇક્વલ, હવે આપણે 4th રૂટ કાઢવાનું છે તો 4th રૂટ માટે R સ્ક્વેર રેઝ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ 4. હવે R raised to સ્ક્વેર ઇઝ ઇક્વલ R raised to square is equal to square, square square cancel એટલે R raised to square is equal to, okay, and R is equal √2 plus or minus √2. કારણ કે રૂટ કાઢીએ એટલે પ્લસ અને માઇનસ બે એનો સ્ક્વેર કરશો એટલે આન્સર છે એ 2 જ આવશે. રાઈટ, તો એ જ વસ્તુ અહીંયા આપી છે, R is plus or minus 2. ઓકે, R raised to 4 - 1 અથવા તો R raised to 4 - 1 is equal 0, R raised to 4 is equal 1, R is equal plus or minus 1 આન્સર. ઓકે, તો આ રીતે SNનું ઇક્વેશન યુઝ કરીને સમ કેલ્ક્યુલેટ કરી શકાય છે, એ વસ્તુ આપણે અહીંયા જોયું છે. નાઉ વન મોર ટાઈપ એક્ઝામ્પલ કે જે એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે. ઓકે, તો એ છે તમને સિરીઝ આપી છે ને સિરીઝના એન ટર્મનું એડિશન સમ ઓફ એન ટર્મનું ફાઇન્ડ કરવાનું છે. તો 6 6 6 6 6 6 આ આપણને એક સિરીઝ આપી છે. ઓકે, એમાંથી બધામાંથી 6 મેં કોમન કાઢી લીધા કારણ કે આ જે સિરીઝ છે એ જીપીની થતી નથી એટલે આપણે પહેલાં જીપીની સિરીઝ બનાવવી પડશે. રાઈટ, તો એના માટે પહેલાં 6 કોમન કાઢ્યા એટલે અંદરથી બધાથી 6 એટલે અંદર બધાય 1 1 વધશે, 1 11 1 1 1 અપ ટુ n ટર્મ. હવે એને 9 સાથે મલ્ટીપ્લાય કરો, 9 સાથે ડિવાઈડ કરો એટલે ડિવાઈડ કર્યા એટલે 6/9 અને અંદર 9 મલ્ટીપ્લાય કર્યા એટલે અહીંયા 1ની જગ્યાએ બધે 9 9 થઈ જશે. હવે આમાં આની ઉપરથી આપણને જીપીની સિરીઝ મળશે. 9 ઇઝ ઇક્વલ 10 - 1, 99 ઇઝ ઇક્વલ 100 - 1,
999 is equal 1000 minus 1. 999 4 times 9 એટલે કે 10,000 minus 1 up to n. ઓકે, હવે એમાંથી ફર્સ્ટ ટર્મની સિરીઝને આપણે સ્પ્લિટ કરીશું, તો કે 10, 100, 1000 અપ ટુ n, અને બાકી બધામાં માઇનસ કોમન અને 111 પ્લસ n ટાઈમ્સ 1. ઓકે, ફર્સ્ટ બ્રેકેટ છે એ આ છે, એના માટે એ જીપીની સિરીઝ થઈ ગઈ. જુઓ 100/10 આર રેશિયો સરખો આવ્યો, 1000/100 આર સરખો આવ્યો, 10,000/1000 તો એ પણ વસ્તુ સરખી જ આવી. તો આર સરખો આવ્યો તો આ સિરીઝ છે એ જીપીની થઈ ગઈ. તો જીપીના સિરીઝ માટેનું એસએનનું ઇક્વેશન અહીંયા યુઝ કરીશું અને એમાં આરની વેલ્યુ છે એ 10 મળી છે, રાઈટ. તો એ ગ્રેટર દેન 1 છે એટલે એસએનનું જીપીનું આર ઇઝ ગ્રેટર દેન 1 વાળું ઇક્વેશન યુઝ કરીશું. અને આ સેકન્ડ બ્રેકેટ છે એ 111 સિગ્મા 1 એટલે એન આન્સર મળે. n ટાઈમ્સ 1 એટલે n આન્સર મળે. તો એ જ વસ્તુ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં એનું એડિશન કરીને જોઈએ. તો આ ફર્સ્ટ ઇક્વેશન જે છે એમાં મેં જીપી ફર્સ્ટ બ્રેકેટ છે એના માટે જીપીનું એસએનનું ઇક્વેશન યુઝ કર્યું. તો એમાં એ ઇઝ ઇક્વલ 10 એન્ડ આર ઇઝ ઇક્વલ 10. ઓકે, અને 6 તો મારી પાસે પહેલેથી કોમન હતા જ, રાઈટ. એ 6 છે, તમે તમારી બુકમાં એ આગળ જોઈ લેજો, રાઈટ. એ વસ્તુ છે એ શું છે, એ 6/9 તો બ્રેકેટમાં 12 છે જ બધામાં, રાઈટ. તો એ આપણે મૂકવાનું જ છે એટલે એ વસ્તુ મેં ત્યાં મૂકી છે. આટલો સમ બુકમાં કેલ્ક્યુલેટ કરજો એટલે તરત જ ખ્યાલ આવી જશે, રાઈટ. અને એમાં એ 6/9 છે એની અંદર પહેલો બ્રેકેટ જે છે એની અંદર જીપીનું ઇક્વેશન, એમાં એ ઇઝ ઇક્વલ 10, 10⁻1/10⁻1 એન્ડ માઇનસ n. આ બ્રેકેટ છે એ મારે અહીંયા લેવાનો છે. ઓકે, બ્રેકેટ આગળ આવી ગયો છે. ઓકે, 6/9 10 10⁻1/9 માઇનસ n આ મારો ફાઇનલ આન્સર થશે. ઓકે, તો આ રીતે એસએનનું ઇક્વેશન છે કે જેમાં જ તમને સિરીઝ આપી છે અને એ સિરીઝમાં જીપીની સિરીઝ નથી થતી તો આપણે એડિશન મલ્ટિપ્લિકેશન કરી અને સિરીઝને સ્પ્લિટ કરીને આપણે યુઝ કરી શકીએ છીએ અને સિરીઝને તમે બનાવી શકો છો જીપીની સિરીઝ. ઓકે, તો ધીસ વન ઇઝ ધ એક્ઝામ્પલ ફોર એસએન સમ ઓફ એન ટર્મ. ઓકે, એવો જ એક એક્ઝામ્પલ બીજો લઈએ જેમાં 0.7 0.77 0.777 આ સિરીઝ પણ જીપીની થતી નથી કે એપીની પણ થતી નથી. તો એના માટે આપણે અગેઇન સેમ વસ્તુ આગળ કરી હતી એ જ બધા સ્ટેપ આમાં આવશે. આમાંથી 7 પહેલાં કોમન કાઢી લઈએ, 7 કોમન કાઢી લીધા, રાઈટ. પછી અંદર વધશે એ 0.1 પહેલાંમાં 1 વધતા હતા, એમાં 0.1 છે એટલે 0.1 0.11 0.111 એ રીતે મળશે, રાઈટ. હવે એને પણ મલ્ટીપ્લાય વિથ 9 એન્ડ ડિવાઈડ વિથ 9, તો 7/9 આગળ અને અંદર બધાને 9 સાથે મલ્ટીપ્લાય. ઓકે, હવે 0.9 એટલે 1 - 0.1 એટલે 0.9, 0.99 એટલે 1 - 0.01. ઓકે, અને 0.999 ઇઝ ઇક્વલ 1 - 0.01 અપ ટુ n ટર્મ્સ. ઓકે, નાવ ફર્સ્ટ જે ટર્મ છે એનો એક બ્રેકેટ બનાવી દીધું, માઇનસ બધામાં કોમન કાઢી લીધા અને સેકન્ડ ટર્મનો બીજો સિરીઝ બનાવી દીધી. ફર્સ્ટ આગળ આપણે હમણાં જ જોયું આનું એડિશન એટલે n થશે અને આ જે છે એ જીપીની સિરીઝ થઈ જશે કારણ કે 0.01/0.1 ઇઝ ઇક્વલ 0.001/0.01. આન્સર જે છે એ 0.1 ઇઝ ઇક્વલ 0.1 થશે. તો એ આર સરખો આવ્યો તો એ જીપીની સિરીઝ થઈ ગઈ, રાઈટ. અને એ સિરીઝ માટે આર લેસ દેન 1 છે એટલે જીપીનું એસએનનું લેસ દેન 1 માટેનું આર લેસ દેન 1 માટેનું ઇક્વેશન આપણે યુઝ કરીશું. ઓકે, તો આ બધી વેલ્યુઝ જે છે 7/9 તો છે જ, અહીંયા એન મૂકી દઈશું અને અહીંયા એસએનનું ઇક્વેશન મૂકીશું. એ કઈ રીતે છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. આ સેમ વસ્તુ એસએનનું લેસ દેન 1 વાળું ઇક્વેશન 1 - r/n/1 - r, એમાં એ છે એ 0.1 અને આર પણ 0.1. ઓકે, એમાં મૂકી દીધું 7/9. આપણે ફર્સ્ટ બ્રેકેટ માટે n મૂક્યું, સેકન્ડ બ્રેકેટ માટે 0.1, 1 - 0.1 રેઝ ટુ n/1 - 0.1.
7/9 અહીંયા n થોડું સિમ્પ્લિફિકેશન કરીએ તો આ છે માઇનસ કરીએ એટલે 0.9. 7/9 અંદર લઈ ગયા એટલે 7n/9 અને 7/9 × 9 અહીંયા આ 0.1 કેન્સલ એટલે 9 બચશે એટલે 7/81. 9 × 9 81 and 1 - 0.1 whole square. ઓકે, કારણ કે 0.1/0.9 ઇઝ ઇક્વલ 1/9. આ પોઈન્ટ કેન્સલ થઈ જાય એટલે 1/9 વધે અને 7/9 મલ્ટીપ્લાય કરો એટલે 7/81 થાય. ઓકે, તો આ રીતે મલ્ટિપ્લિકેશન જે છે એ એસએનનું ઇક્વેશન જે છે સમ માટે યુઝ કરી શકાય. આના જેવી હજુ એક સિરીઝ લઈએ કે જેમાં આ જ વસ્તુ છે પણ જીપીની સિરીઝ કંઈક અલગ રીતે બનાવવાની છે. તો સેમ વસ્તુ જે છે આમાં એ સિરીઝ આપણને આપી છે એ આ છે. ઓકે, એમાં આપણે સીધું મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરવાની જરૂર નથી, સીધું સ્પ્લિટ કરીને પણ આપણને જીપીની સિરીઝ મળી જાય તો એ પણ પોસિબલ છે. 10 + 1 11, 100 + 3 1000 + 5 અપ ટુ n ટર્મ. ફર્સ્ટ ટર્મને સ્પ્લિટ કરો અને સેકન્ડ ટર્મને સ્પ્લિટ કરો. 3 1 3 5 અપ ટુ n. ફર્સ્ટ સિરીઝ છે એ જીપીની છે કારણ કે એમાં 100/10 ઇઝ ઇક્વલ 1000/100 એટલે આ જે આન્સર છે એ 10 અને અહીંયા 10 બચે. ઓકે, તો એ 10 અને 10 થાય. તો એ 10 થઈ ગયા. ઓકે, નાવ સેકન્ડ જે છે એ એપીની સિરીઝ છે કારણ કે 3 - 1 ઇઝ ઇક્વલ 5 - 3 અહીંયા 2 ઇઝ ઇક્વલ 2. આ જે છે ડિફરન્સ સરખો આવે છે એટલે એ એપીની સિરીઝ છે. તો ફર્સ્ટ સિરીઝ માટે જીપીનું ઇક્વેશન જેમાં આર ઇઝ ગ્રેટર ધેન 1 છે એ ઇક્વેશન યુઝ કરીશું અને સેકન્ડ સિરીઝ છે એના માટે એપીનું એસએનનું ઇક્વેશન કે જેમાં ડી ઇઝ ઇક્વલ 2 યુઝ કરીશું. ઓકે, તો એસએનનું ઇક્વેશન અહીંયા મૂકી દીધું આપણે. આ એસએનનું ઇક્વેશન, આના માટે એસએનનું ઇક્વેશન અને આના માટે એપીનું ઇક્વેશન. ઓકે, 10 10n - 1/10 - 1 n/2 2 × 1 a is 1 અને d is 2. ઓકે, અને સિમ્પ્લિફિકેશન કરીએ. એ સિમ્પ્લિફિકેશન કરતાં જે આન્સર આવે છે એ 10 - 1/9 પ્લસ n 2 + 2n - 2. આ 2 કેન્સલ થઈ જશે એટલે n/2 × 2n. અહીંયા અગેન 2 કેન્સલ થઈ જશે એટલે n² બચશે અને બાકી જે આન્સર છે એ ફાઇનલ આન્સર. ઓકે, તો આ રીતે એસએનના ઇક્વેશન સાથે સિરીઝના 3 અલગ ટાઈપના સમ જે છે એ આપણે જોઈ લીધા. નાવ ધીસ વન ઇઝ હોલ પ્રેક્ટિસ એક્ઝામ્પલ. જેટલા એક્ઝામ્પલ મેં આગળ કરાવ્યા છે, ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ જેટલી કરાવી છે એના જેવા સમ જે છે એ આમાં મૂકેલા છે. સો ટ્રાય ઇટ. આન્સર પણ આપેલા છે એટલે તમે તમારી જાતે ટ્રાય કરજો. ઓકે, નાવ નેક્સ્ટ વન એઝમ્પશન, જે આપણે એપીમાં પણ આ વસ્તુ કરી હતી કે એપીમાં 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ હોય, 4 કન્ઝિક્યુટિવ ટર્મ્સ હોય, 5 કન્ઝિક્યુટિવ ટર્મ્સ હોય તો એના માટે આપણે એઝમ્પશન કરીએ છીએ. તો સેમ અહીંયા જીપીમાં પણ એઝમ્પશન કરવાનું કે 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ આપેલું હોય, 4 આપ્યું હોય, 5 આપ્યું હોય તો એ એઝમ્પશન કરી અને એ 3 નંબર કયા છે એ આપણે ફાઇન્ડ કરી શકાય. જીપીમાં જનરલી 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સના સમ વધારે પૂછાય છે એટલે મેં વિડીયો લેક્ચરમાં પણ 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સના સમ્સ જ વધારે લીધા છે અને એ જ મોસ્ટ પ્રોબેબલી પૂછાય છે. તો અહીંયા આપણે જીપી માટે 3 કન્ઝિક્યુટિવ ટર્મ માટેનું એઝમ્પશન a/r a/r, 4 કન્ઝિક્યુટિવ ટર્મ્સ a/r³ a/r, a/r³, 5 કન્ઝિક્યુટિવ ટર્મ્સ માટે a/r², a/r, a/r and ar². આ અલગ એઝમ્પશન આપણે કરીશું. ઓકે, સેમ વસ્તુ આપણે એપીમાં પણ કરતા હતા. એપીમાં શું કરતા હતા તો કે a - d a + d. આમાં શું કરતા હતા તો કે a - 3d a - d a + d અને a + 3d. અને 5 માટે a - 2d a - d a + d અને a + 2d. ઓકે, આ રીતે આપણે એઝમ્પશન કરતા હતા. સેમ અહીંયા રેશિયો લઈને એઝમ્પશન કરવાનું છે. ઓકે, સો એ એઝમ્પશન તમે અહીંયા મૂકી શકો છો. નેક્સ્ટ વન દેટ ઇઝ એક્ઝામ્પલ ફોર દેટ. એક્ઝામ્પલ, સમ ઓફ 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ ઇન જીપી ઇઝ 28 and their product is 512. Find the number.
આપણે હમણાં જોયું 3 કન્સિક્યુટિવ ટર્મ્સ ઇન જીપી આર A upon R, A and AR. નાઉ ફર્સ્ટ આપણે પ્રોડક્ટથી સ્ટાર્ટ કરીએ તો પ્રોડક્ટ ઓફ ધીસ નંબર ઇઝ 512. તો A upon R ઇન્ટુ AR ઇઝ ઇક્વલ 512. તો આ શું છે તો કે A upon R ઇન્ટુ A ઇન્ટુ AR, RR કેન્સલ ઇઝ ઇક્વલ 512. ઓકે, RR કેન્સલ એટલે 3A એટલે A ક્યુબ ઇઝ ઇક્વલ 512, A ક્યુબ ઇઝ ઇક્વલ 8 એન્ડ A ઇઝ ઇક્વલ 8. ઓકે, તો આ જે છે વધારાનું પ્રિન્ટ થયેલું છે. નાઉ સમ ઓફ ધીસ નંબર ઇઝ 28. આ 3 નંબરનું એડિશન કરો. દેટ મીન્સ A upon R પ્લસ AR ઇઝ ઇક્વલ 28. એ બધામાંથી A કોમન કાઢો, અહીંયાથી A કોમન કાઢ્યા. 1 upon R પ્લસ એમાંથી A કોમન કાઢો એટલે અહીંયા શું બચે 1 upon R પ્લસ 1 પ્લસ R ઇઝ ઇક્વલ 28. ઓકે, હવે એની વેલ્યુ છે એ પછી મૂકીશું. પહેલાં આપણે આને સિમ્પ્લિફિકેશન કરી દઈએ તો અહીંયા LCM લેવું પડશે. LCM લેશું એટલે શું થશે તો કે R છે અહીંયા સાથે એટલે 1 પ્લસ R, લસા લેવાનો 1 પ્લસ R સ્ક્વેર અપોન R ઇઝ ઇક્વલ 28. ઓકે, નાવ આ આરને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ એટલે 28R થશે અને એની વેલ્યુ મૂકી દઈએ. આ 8 1 પ્લસ R સ્ક્વેર ઇઝ ઇક્વલ 28. 8 મલ્ટીપ્લાય કરી દઈએ 8 પ્લસ 8R સ્ક્વેર અને 28ને આ સાઈડ લઈ જાય માઇનસ 28R. 8R સ્ક્વેર માઇનસ આ બેનું સબટ્રેક્શન માઇનસ 20R પ્લસ 8 ઇઝ ઇક્વલ 0. ઓકે, નાવ નેક્સ્ટમાં આપણે હવે LCM ફેક્ટર્સ પાડવાના છે. તો ફેક્ટર્સ માટે આપણે 4 પહેલાં કોમન કાઢી લઈએ. આ 4 કોમન કાઢી લીધા તો અહીંયા બચે 2R સ્ક્વેર માઇનસ 5R પ્લસ 2. આ 4 આ સાઈડ જાય એટલે 0 થઈ જશે એટલે 2R સ્ક્વેર માઇનસ 5R પ્લસ 2 ઇઝ ઇક્વલ 0. હવે અહીંયા ફેક્ટર્સ ફાઇનલ આવશે 2 into 2 4. 4ના એવા પાર્ટ પાડો કે જેથી મલ્ટિપ્લિકેશન થતાં 4 થાય અને સબ એડિશન કરતાં 5 થાય. તો 2R સ્ક્વેર 4 1 ઝા 4, 4 માઇનસ 1 5. તો 2R સ્ક્વેર માઇનસ 4R માઇનસ R પ્લસ 2 ઇઝ ઇક્વલ 0. 2R કોમન આ બંનેમાંથી એટલે R માઇનસ 2, આમાંથી માઇનસ 1 કોમન R માઇનસ 2 ઇઝ ઇક્વલ 0. R માઇનસ 2 2R માઇનસ 1 ઇઝ ઇક્વલ 0. R ઇઝ ઇક્વલ 2 ઓર R ઇઝ ઇક્વલ 1 અપોન 2. આ બે વેલ્યુઝ મળી. વેન R ઇઝ ઇક્વલ 2 અને A ઇઝ ઇક્વલ 8 ત્યારે ઇક્વેશનમાં 3 એઝમ્પશન જે કર્યું છે એમાં આપણે વેલ્યુઝ મૂકી દઈએ. A ઇઝ 8 અને R ઇઝ 2 ઇઝ ઇક્વલ 4. A ઇઝ ઇક્વલ 8 અને R ઇઝ ઇક્વલ 8 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ 16. વેન R ઇઝ ઇક્વલ 1 અપોન 2 એન્ડ A ઇઝ ઇક્વલ 8 ત્યારે A અપોન R ઇઝ ઇક્વલ 8 અપોન 1 અપોન 2 અને આ 2 છે એ ઉપર જાય એટલે 8 ઇન્ટુ 2, છેદનો છેદ છે એ અંશમાં જાય એટલે 8 ઇન્ટુ 2 16. A ઇઝ ઇક્વલ 8 અને AR 8 ઇન્ટુ 1 અપોન 2 એટલે 2 કેન્સલ એટલે અહીંયા થશે 4 એટલે આ 4. ઓકે, એટલે આન્સર 4 આવશે. હેન્સ રિક્વાયર્ડ નંબર્સ આર 4 18 16 એન્ડ 16 8 4. ઓકે, એ ફાઇનલ આપણે સ્ટેટમેન્ટ મૂકવાનું છે. નાવ નેક્સ્ટ વન અનધર વન એક્ઝામ્પલ, ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ છે. ધ પ્રોડક્ટ ઓફ 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ ઇન જીપી ઇઝ -64 એન્ડ ધ ફર્સ્ટ ટર્મ ઇઝ 4 times ધ થર્ડ ટર્મ, ફાઇન્ડ ધ નંબર. તો 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ માટેનું એઝમ્પશન A અપોન R AR. એની પ્રોડક્ટ છે -64 આપણને આપેલી છે એટલે -64 એનું પ્રોડક્ટ કર્યું એ કેન્સલ થઈ ગયા -64. A ક્યુબ ઇઝ ઇક્વલ -64, A ઇઝ ઇક્વલ -4. નાવ ફર્સ્ટ ટર્મ ઇઝ 4 times ધ થર્ડ ટર્મ. ફર્સ્ટ ટર્મ ઇઝ A અપોન R એટલે A અપોન R ઇઝ ઇક્વલ 4 times એટલે 4 ઇન્ટુ થર્ડ ટર્મ એટલે AR. ઓકે, આ R છે હું અહીંયા લઈ જાઉં એટલે A કેન્સલ થઈ જશે. અહીંયા A અપોન R ઇઝ ઇક્વલ 4AR. ઓકે, આ A કેન્સલ અને R અહીંયા સાથે મલ્ટીપ્લાય એટલે અહીંયા 1 ઇઝ ઇક્વલ 4R સ્ક્વેર. ઓકે, જે વસ્તુ અહીંયા 1 ઇઝ ઇક્વલ 4R સ્ક્વેર. R સ્ક્વેર ઇઝ ઇક્વલ 4ને આ સાઈડ લઈ જાઓ એટલે 1 અપોન 4. R ઇઝ ઇક્વલ પ્લસ ઓર માઇનસ 1 અપોન 2. When A is equal -4, R is equal 1 upon 2. તો આન્સર ઇઝ
a upon r minus 4 upon 1 upon 2 minus 4 upon 1 upon 2 આ 2 ઉપર જાય એટલે minus 4 into 2 is equal minus 8 and a is equal minus 4 okay and ar is equal minus 4 into 1 upon 2 એટલે 2 cancel એટલે અહીંયા minus 2 ar third term minus 2 ઓકે તો એ જ વસ્તુ આપણે અહીંયા સેકન્ડમાં લીધી ઓકે વેન a is equal minus 4 r is equal minus 1 upon 2 એટલે minus 4 minus 1 upon 2 minus 4 minus 1 upon 2 એટલે આ 2 છે ઉપર ગયા એટલે અને માઇનસ કેન્સલ થઈ ગયા 4 into 2 8 a is equal minus 4 and ar is equal minus 4 into minus 1 upon 2 minus plus અને 2 cancel એટલે plus 2 hence required numbers are this minus 8 minus 4 minus 2 and 8 minus 4 and 2 ઓકે તો આ રીતે એક્સરસાઇઝ થઈ શકે થ્રી ટર્મ કન્ઝિક્યુટિવ ટર્મની એક્સરસાઇઝ તમે કરી શકશો ઓકે તો એના માટેના પ્રેક્ટિસ સમ્સ મેં અહીંયા આપેલા છે ઓકે જે તમે તમારી જાતે ટ્રાય કરજો અહીંયા થોડીક હિન્ટ આપી દઉં ફર્સ્ટ એક્સરસાઇઝ છે એમાં 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ આપી છે જીપીની એટલે એ અપોન આર એ આર જ એઝમ્પશન કરવાનું છે સમ આપ્યું છે સમ ઓફ ધેર પ્રોડક્ટ ઇન પેર તમારી પાસે એ અપોન આર એ અને એ આર 3 નંબર છે એની પેર બને 3 પહેલી બીજી ત્રીજી ત્રીજી પહેલી ઓકે તો કે એનો પ્રોડક્ટ એ આર ઇન્ટુ એ પ્લસ એ ઇન્ટુ એ આર પ્લસ એ આર ઇન્ટુ એ અપોન આર દેટ ઇઝ ઇક્વલ ટુ 624 ઓકે તો પછી એટલે શું થશે તો કે અહીંયા થશે એ સ્ક્વેર અપોન આર પ્લસ એ સ્ક્વેર આર અને અહીંયા આર કેન્સલ પ્લસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ 624 ઓકે એટલે એ 624 જે છે એ 624 પછી આગળ જે છે એમાંથી એ સ્ક્વેર કોમન કાઢી લેવાનું અને એ સ્ક્વેરની વેલ્યુઝ જે છે એ ઇક્વેશન રાખી મૂકવાનું અને એનો સમ આપ્યો છે એ 52 છે એટલે એમાં 1 અપોન આર પ્લસ 1 અપોન આર એ આપેલું છે આ તમારે ફાઇનલ એક થશે ઓકે તો એમાં તમારે શું થશે તો કે એ સ્ક્વેર છે એ કોમન કાઢશો એટલે અહીંયા વધશે 1 અપોન આર પ્લસ 1 પ્લસ આર ઇઝ ઇક્વલ 624 હવે તમને સમ આપ્યું છે તો કે સમ ઓફ ધેટ નંબર એટલે એ આર પ્લસ એ આર ઇઝ ઇક્વલ 52 આમાંથી એ કોમન કાઢો એટલે 1 અપોન આર પ્લસ 1 પ્લસ આર ઇઝ ઇક્વલ 52 અહીંયા તમારી પાસે આ જ છે તો આ હું આ એને અહીંયા લઈ જાઉં એટલે અપોન 52 એ થઈ જાય તો આ 1 અપોન આર પ્લસ 1 પ્લસ આર ઇઝ ઇક્વલ 52 બાય એ અહીંયા વેલ્યુ મૂકી દો 52 બાય એ કેન્સલ થઈ જશે એટલે એ ઇઝ ઇક્વલ 624 ડિવાઈડ બાય 52 આ રીતે આન્સર થશે એટલે એ મળી જશે પછી એની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકી દો એટલે તમને આર મળી જશે ઓકે તો આ રીતે સમ છે એ કરવાની ટ્રાય કરજો સેકન્ડ જે છે એમાં સમ ઓફ 3 ટર્મ્સ ઓફ જીપી ઇઝ 3/2 અને પ્રોડક્ટ ઇઝ -1 આ સેમ એક્ઝામ્પલ આપણે લીધું છે એના જેવું જ છે એટલે આમાં કોઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી અને થર્ડ જે છે એ પ્રોડક્ટ ઓફ 3 ટર્મ્સ ઓફ જીપી ઇઝ 729 સમ ઓફ ધેર સ્ક્વેર એટલે અહીંયાથી તમને 729 પ્રોડક્ટ છે એટલે ત્યાંથી તમને એ મળી જશે અને એની વેલ્યુ સમ ઓફ ધેર સ્ક્વેર એટલે કે 1 અપોન આર એનો સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ એ આર એનો સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ 819 આ વસ્તુ કરવાની છે 7 to 9 ઉપરથી એ મળી જશે એ આમાં મૂકી દો અને સિમ્પ્લિફાય કરશો એટલે તમને આર મળી જશે ઓકે સો મેં બધા સમ માટે હિન્ટ પણ આપી દીધી છે કે તમે ટ્રાય કરશો તો આઈ થિંક કે તમને આવડી જ જશે ઓકે સો થેન્ક યુ વેરી મચ ટીલ ધ નેક્સ્ટ સેશન